લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર દીનદયાળ હોલ ખાતે નૃત્ય ભારતીના વાર્ષિકોત્સવ પ્રસંગ યોજાયો. શાસ્ત્રીય નૃત્યની સાધના, આરાધના અને ઉપાસના એ અમારી પ્રાથમિકતા. 35 વર્ષમાં અમે 250થી વધુ આર્ગેન્ત્રમ કરાવેલ. કાર્યક્રમમાં 8 નૃત્યાર્થીની આર્ગેન્ત્રલની પદવી પ્રાપ્ત કરનારને મહાનુભાવોના હસ્તે સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. નટરાજ નૃત્ય એ માત્ર સાંસ્કૃતિક થીમ નથી, પરંતુ જીવન અને સમયના પ્રવાહને દિશામાન કરતા દૈવી નાટકનું પ્રતિબિંબ છે. દરેક નૃત્ય કરતી શિવની મૂર્તિમાં નટરાજને એક શાંતિ સાથે દર્શાવવામાં આવે છે, જે તેમના નૃત્યની ઉત્સાહી પ્રવૃત્તિને નકારી કાઢે છે. જે શાશ્વત પરિવર્તનના વાવાઝોડામાં એક શાંત કેન્દ્ર છે. ભગવાન નટરાજના નૃત્યમાંથી તમામ કળાઓનો ઉદ્ભવ થયો છે. તેમાંથી એક કળા એટલે કે શાસ્ત્રીય નૃત્ય કળા. આ એક એવી કળા છે જેમના સાધકને નર્તન વડે પરમને પામવા જેટલી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સુરેન્દ્રનગરથી ગુજરાત અને દિલ્હી નેશનલ લેવલ સુધી પોતાના નૃત્યોની રજૂઆત કરનાર કિંજલ દવે શિષ્યની સુસુપ્ત શક્તિઓને આકાર આપી તેને સાકાર કરનાર ગૌરવવંતા 35 વર્ષના ભરતનાટ્યમ ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને લોકોને ભરતનાટ્યમની તાલીમ આપી રહ્યા છે. સુરેન્દ્રનગર દીનદયાળ હોલ ખાતે વાર્ષિકોત્સવ તથા દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર કેયુર સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા તેમજ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 35 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં 8 બહેનોને દીક્ષાંતની નૃત્યાર્થીની આરંગેત્રલની પદવી પ્રાપ્ત કરી હતી અને મહાનુભાવના હસ્તે આ બહેનોને પદવી એનાયત કરવામાં આવી હતી. કિંજલબેન દવે દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકોમાં તેમાં આગળ આવે તે જરૂરી છે. સાથે લોકો આપણી સંસ્કૃતિને જાણે અને તેને માણી શકે તે હેતુથી આવા કાર્યક્રમ જરૂરી છે. આજના કાર્યક્રમમાં ભાગ લેનાર નૃત્યાંગના દ્વારા ભરતનાટ્યમની અલગ અલગ કૃતિ રજૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ભરતનાટ્યમ નૃત્યની ભ મીન્સ ભાવ, ર મીન્સ રાગ અને ત મીન્સ તાલ. ભરતમુનિએ આ નાટ્યશાસ્ત્ર જે રચેલું છે એના 2000 વર્ષથી આ નૃત્ય ભારતમાં વિદ્યમાન છે અને આ નૃત્ય છેલ્લા 35 વર્ષથી કિંજલબેન અહીં સુરેન્દ્રનગર મધ્યે આપણને દરેક દીકરીઓને શીખવાડી રહ્યા છે અને દરેક દીકરીઓ ખૂબ જ સુંદર રીતે અહીંયા પ્રસ્તુતિ કરી છે. તો 8 દીકરીઓના દીક્ષાંત સમારોહ અને બાકી બધી દીકરીઓનું જે આ વાર્ષિક મહોત્સવ છે એમાં અહીં પ્રસ્તુતિ કરવા બદલ હું બધી દીકરીઓને ખૂબ જ અભિનંદન પાઠવું છું. નમસ્કાર, હું કિંજલ દવે સુરેન્દ્રનગરમાં 35 વર્ષથી ભરતનાટ્યમના ક્લાસ ચલાવું છું. હું પોતે અરંગેટ્રલ અને વિશારદ થયેલી છું અને ગુજરાત બોર્ડ અને નેશનલ લેવલ સુધી ઇનામ અને એવોર્ડ મેળવેલા છે મેં. હું 35 વર્ષથી ક્લાસ ચલાવું છું. 250થી વધારે બેન દીકરીઓએ અરંગેટ્રલની પદવી લીધી છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આજે આ બીજો શો છે મારો. બપોરે 2 દીકરીઓને અરંગેટ્રલનો સર્ટિફિકેટ લીધા અને અત્યારે મારે ટોટલ 35 દીકરીઓ ભાગ લેવાની છે. એમાંથી 8 બહેનોને અમે દીક્ષાંત સમારોહ એટલે અરંગેટ્રલની પદવી આપવાના છીએ. આપણી જે ભારતીય સંસ્કૃતિ ભૂસાતી જાય છે. હું આ લાઈનમાં આવી છું તો મારો આશય એવો છે કે લોકો વધારે ને વધારે આમાં શીખે. આપણી ભારતીય સંસ્કૃતિ જે પરદેશમાં પ્રખ્યાત થાય છે તો આપણા દેશમાં કેમ આ બધું ઘટતું જાય છે. બસ એ જ કારણ છે. ભગવાન નટરાજ આશુતોષના આશીર્વાદથી હું આ કાર્ય 35 વર્ષથી કરું છું અને લોકો જે વડીલો છે એમની દીકરીઓને, બેન દીકરીઓને કે ભારતીય સંસ્કૃતિને જાણે, એને શીખે અને એનો લાભ લે. બસ મારો આ જ ઉદ્દેશ છે. હું 56 વર્ષની છું અને એમની પેશન્સ મને શીખડાવવામાં જે એની ધગશ હતી, જે એમની ધીરજ હતી, જે એને અમને ખૂબ જ શાંતિથી અને સૌમ્યતાથી એને શાંતિ રાખીને જે અમને આ સ્ટેજે લઈ આવ્યા છે. મને નાનપણથી જ તે શાળા ટાઈમથી તે મને આ કલાનો મને ખૂબ જ શોખ હતો, પણ હું કાળક્રમે તે કરી ન શકી. પણ એ શોખ મેં મારી દીકરી મૈત્રી પરમારમાં મેં પૂરો કર્યો. પછી મારા અત્યારે રિટાયર લાઈફમાં મેં આ શોખને મારો પ્રજ્વલિત કર્યો અને કલાગુરુ કિંજલબેન પાસેથી મેં અરંગેત્રલની તાલીમ લીધી અને ખૂબ જ એને મને
ગાઈડન્સ આપ્યું, ખૂબ જ ધીરજ રાખી, ખૂબ જ પેશન્સ રાખી, એને ખૂબ જ મહેનત લીધી છે મારામાં, ત્યારે આજે હું અરંગેટ્ર કરવા સક્ષમ બની રહી છું. આ ડિગ્રી મેળવતા મને અદ્ભુત આનંદ થઈ રહ્યો છે કે મને એમ થયું કે મેં મારું બચપનનું સ્વપ્ન મેં મારું પૂરું કરવા જઈ રહી છું. એજ ઇઝ જસ્ટ નંબર, એજ મેટર નથી કરતી. કલાને કોઈ ઉંમર નથી હોતી, કલાને કોઈ સીમા નથી હોતી. કલા તમે ક્યારે ગમે ત્યારે તમારામાં ધગશ હોય અને તમારામાં ઉત્સાહ હોય, જુસ્સો હોય તો તમે ગમે ત્યારે કલા તમે શરૂ કરી શકો છો. આજે હું ખૂબ જ એટલે ન સમજાય, ન વર્ણવી શકાય એવી હું અનુભૂતિ કરી રહી છું.